કેમ છો બાળ મિત્રો? હું તમારી સાથે આવી ગયો છે એક નવો વિડીયોમાં તમને કંઈક અલગ શીખવાડવા માટે. તો આજે આપણે શીખશું વ્હીકલના નામ, એટલે કે આપણી આજુબાજુમાં અથવા તો આપણી ઘરે પણ તે જે વાહન હોય તેને આપણે શીખીશું ઇંગ્લિશ, હિન્દી અને ગુજરાતીમાં. તો ચાલો વિડીયો શરૂ કરીએ. આ શું છે બાળ મિત્રો? હા, સાયકલ. આ તો તમારી પાસે પણ હશે. તો ચાલો આપણે એને શું કહેશું? ઇંગ્લિશમાં બાયસિકલ, એટલે હિન્દીમાં સાયકલ અને ગુજરાતીમાં સાયકલ. આ શું છે મિત્રો? સાયકલ રિક્ષા. એને આપણે હિન્દીમાં કહેશું સાયકલ રિક્ષા અને ઇંગ્લિશમાં પણ સાયકલ રિક્ષા અને ગુજરાતીમાં પણ સાયકલ રિક્ષા. આ શું છે મિત્રો? સ્કૂટર. તો આપણે ઇંગ્લિશમાં એને સ્કૂટર કહેશું, હિન્દીમાં પણ સ્કૂટર અને ગુજરાતીમાં પણ સ્કૂટર કહેશું. આ શું છે બાળકો? મોટરસાયકલ. તો આપણે ઇંગ્લિશમાં એને મોટરસાયકલ કહેશું, હિન્દીમાં પણ મોટરસાયકલ કહેશું અને ગુજરાતીમાં પણ મોટરસાયકલ કહેશું. આ શું છે બાળ મિત્રો? રિક્ષા. તો આપણે એને ઇંગ્લિશમાં શું કહેશું? ઓટો રિક્ષા, હિન્દીમાં રિક્ષા અને ગુજરાતીમાં પણ રિક્ષા. આ શું છે મિત્રો? રિક્ષા જેવું જ છે, પણ આ શું છે? લોડિંગ રિક્ષા છે મિત્રો. લોડિંગ રિક્ષા એટલે કે કોઈ સામાન લઈ આવવા માટેની રિક્ષા. તો આપણે ઇંગ્લિશમાં પણ તેને લોડિંગ રિક્ષા કહેશું, હિન્દીમાં પણ લોડિંગ રિક્ષા કહેશું અને ગુજરાતીમાં તેને ટેમ્પો કહેશું. આ શું છે મિત્રો? મોટર ગાડી. આપણે ઇંગ્લિશમાં તેને કહેશું કાર, હિન્દીમાં કહેશું મોટર કાર અને ગુજરાતીમાં કહેશું મોટર ગાડી. આ શું છે બાળકો? વેન. એટલે આપણે એને ઇંગ્લિશમાં પણ વેન કહેશું, હિન્દીમાં પણ વેન કહેશું અને ગુજરાતીમાં પણ વેન કહેશું. આ શું છે બાળ મિત્રો? જીપ. તો આપણે ઇંગ્લિશમાં પણ તેને જીપ કહેશું, હિન્દીમાં પણ જીપ કહેશું અને ગુજરાતીમાં પણ જીપ કહેશું. આ શું છે બાળ મિત્રો? એમ્બ્યુલન્સ. શું છે? એમ્બ્યુલન્સ. તો આપણે ઇંગ્લિશમાં શું કહેશું તેને? એમ્બ્યુલન્સ, હિન્દીમાં એમ્બ્યુલન્સ અને ગુજરાતીમાં પણ એમ્બ્યુલન્સ. આ શું છે મિત્રો? બસ. તો આપણે ઇંગ્લિશમાં શું કહેશું? બસ, હિન્દીમાં શું કહેશું? બસ અને ગુજરાતીમાં બસ કહેશું. આ શું છે મિત્રો? ખટારો. તો આપણે ઇંગ્લિશમાં શું કહેશું? ટ્રક, હિન્દીમાં શું કહેશું? લોરી અને ગુજરાતીમાં શું કહેશું? ખટારો. આ શું છે મિત્રો? ટ્રેક્ટર. તો આપણે ઇંગ્લિશમાં પણ ટ્રેક્ટર કહેશું, ગુજરાતીમાં પણ ટ્રેક્ટર બોલશું અને હિન્દીમાં પણ ટ્રેક્ટર. આ શું છે મિત્રો? ટેક્સી. એટલે કે આપણે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા માટેનું પ્રાઇવેટ સાધન. તો એને ઇંગ્લિશમાં પણ ટેક્સી કહેવાય, હિન્દીમાં પણ ટેક્સી કહેવાય અને ગુજરાતીમાં પણ ટેક્સી કહેવાય. આ શું છે મિત્રો? રેલગાડી. તો તેને ઇંગ્લિશમાં શું કહેશું? ટ્રેન, હિન્દીમાં શું કહેશું? રેલગાડી અને ગુજરાતીમાં રેલગાડી. તો મિત્રો તમે બધા વ્હીકલના નામ શીખી ગયા છો. તો મળીએ એક નવા વિડીયોમાં. ત્યાં સુધીમાં ચેનલ સબસ્ક્રાઈબ ન કરો, સબસ્ક્રાઈબ કરી નાખો. બાય બાય, ટાટા.